કરો છો શેઠ? બસ કોઈ નહીં, આ કોને દુકાન વધારવા આવું છે ને હવે ઘરે જ આવું છે, ભૂખલાજી છે એટલે. એમ ઓવે તો ખાવાની ગળાઈ થઈ ગઈ છે. ઓવે આવો બેહો. તો તમે આ દુકાન વધાવો છો ને અમને બેહવાનું કહો છો ને. એટલે એ તો બે મિનિટ જાય છે. એમ ને ઓવે બોલો શું લેવું છે? એવું તો ઘણું છે પણ શું એટલે ઘણું એટલે શું લેવું છે કહો. મસાલો ખાવો છે? મસાલા તો આપણે તો ખાય, આપણે વેફર બેફર લઈ ને અને છોકરા સારું એવું છે એમ? હોય આપણે તો મસાલા ચેટલી આલુ વેફર બોલો? પણ વેફર તો હાસો થઈ દી છે આજ. નૂડલ છે ને ઓવે ના એ તો નહીં જોતી, એવું છે એમ? નૂડલ તો નહીં જોતી, વેફર હોય સારું. બીજું કોઈ લેવું છે? નહીં તો બરાબર કઈ લેવું નહીં, પણ દુકાન તો વધાવો. હા પણ મેં આપણા પૈસા ધરાયેલા તો યાદ છે ને, ઈ તો ઈચ્છે ને યાદ ના હોય કહો, પૈસા આલ્યા હોય ઈ તો. તો હવે પાછા આલો હે ને પાછા આલો. મારો બેટો મનુભાઈ હા. હમણાં મંદી છે ને તમે પૈસા માંગવા પણ હમણાં શેર થાય એમ નથી. એ તો પૈસા જ નહીં થાય. જો પૈસા અમે આલ્યા તમને આમ કહો એનો સમય હોય, વાયદા પછી વાયદા કરો છો એમાં એટલે પણ વાયદા ઉપર વાયદા કરે તો એવું થોડું હોય કે તરત ઘાટીને આલુ રાહ. શું લે ઘાટીને આલુ? આ તમે દુકાનમાં દેખાય, સામાન ને દેખાય છે, જોજો. જો તમે લેવા આવ્યા હતા ને ગરીબ થી ના હતા ને, હવે બોલો એ ખાલી જો તમારો ભાષા જુઓ ખાલી તમારી. હવે જો ભાઈ હા. પૈસા આવશે તારે આલીશ, રેડી? એમ ના ચાલે પૈસા. ભાઈ પૈસા તો જો આલ્યા છે ને તાણ માગું છું, અને પૈસા તમારે એટલે કાયદા આલ્યા ભાઈ કોઈ ઓલી કરી નથી, રેડી? તાર પાછા લેવાના છે, કોઈ દયા દોન નથી કરી છે, અને આવશે તારે આલીશ. એટલે તાર તું જા દુકાન વધારવા ટાઈમ છોડો. તમે વાયદા પર વાયદા કરો એ તમારું કોઈ ને પેલું કેટલા વાયદા કર્યા એમ કહો પેલા. વાયદા ગમે એટલા કર્યા હોય એટલે હાલ છે વળી, એમાં છે ને ઓલી તો વાયદો હાસો કરો ને. ભલામણ. વાયદો હાસો કરો ને. એટલે જો ભાઈ હમ. વધારે ટણી નહીં કરવાની, રેડી? અને મારે એક રૂપિયો આલવો નહીં, આટલા ઘડી આલવા હતા, હવે એક રૂપિયો આલવો નહીં, થાય કર લે જાહેર. પૈસા ભાઈ તમારો પૈસા તો આલ્યા હારે તમે જો ખાલી. હવે હવે તારાથી થાય નહીં, કર લે જા, એક રૂપિયો આલો તો પતી ગયું. ડબલ ના આલો તો મને કહેજો. હા જો જો તમે હા જો કે પૈસા માંગવા આઈડિયા આયા છે, કોઈ જોણે કે બાપા એવો ભીડી લઈને મીઠી હોય એમ, એટલે આખો મૂડ બગાડ્યો પડો. બેહવા જે થોડી વાર ઘરે જઈને શું કરવાનું, એ તો જે ચોથી આઈડિયા આવે મારા ભાઈ. આ તો વસ્તુને પૈસા આવીને ફીરે એમ કરે ઉડવાનું છતાં એ કાલો ખાવા જેવું થાય. મને ભાઈ કરણભાઈ કેમ ગયા હતા? હા ક્ષેત્રમાં ઘરે જ છું. ચાલો રીચી બળેલા છો? ના ના ઘરે જ ઉતરી છે બોલો. તાર મોઢું તો એવું લાગે. ના 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 કશું ઓય ઓય કશું એવું નહીં, ઘરે જ છું. તો તાર રિશ્વત રીચી બળેલા? વાત સાચી છે કરણભાઈ. હા. મેં પૈસા ઓછીને વ્યાજ લાવ્યા હતા. કને આલ્યા હતા? પેલા પૈસા ને હા. 2 વર્ષ થઈ ગયા છે, વાયદા પર વાયદા કરતા પૈસા નહીં હાલતો. તમે વળે ક્યાં ને પૈસા આલ્યા? પૈસા ભાઈ ના લ્યા હતા પૈસા. હોય 2 વર્ષ થઈ ગયા છે, વાયદા પર વાયદા કરે છે, પણ પૈસા હાલતો નહીં. આ કરવું શું મારે તો? પૈસા તો આલ છે, હા પણ એક આઈડિયા છે. આઈડિયા છે ઓય પણ આમ નીકળશે ખરા. હા નીકળી જાય. હવે જો સંબંધ ના બગડે હા અને આપણે આબરૂ જળવાઈ જાય હા. એ રખતનું હોય તો કરાય, આઈડિયા લાગે ના કરાય. પૈસા નીકળી જાય તમારે. અને આબરૂ તો નહીં જાય ના જાય. એમ ને, હવ આપણો સંબંધ જળવાય ને જવળી તો કો આઈડિયા વડે કરી નાખે. એમ જ તો પૈસા ઘટાડવા ગમે કરવું પડશે ને પછી. ઓય હા તો જો જીવ જીધી ઓગળી ના નીકળે હા. તો પણ ડબલું જ ફોડી નાખાય. વાત તો સાચી જ તમારી કે હો, ઓય કોક તો કરવું પડશે. હવે હવે તમે આઈડિયા શું છે એ કહો ખાલી માટે. આઈડિયા માર કને એક ભાઈ છે હા ગેંગસ્ટર, હા એ તમને પૈસા ઘટી આલે. નક્કી. નક્કી. હાડો તો લે હાડો. હાડો. હલો. એટલે પેલા પૈસા નું શું કરી દી? પૈસા તારે આવવાના જ નહીં આવવાના? હા અરે પેલા મારા પૈસા જોઈ ને કર તું જાય છે એટલે પોલીસની ધમકી તું કાને આવે છે? હા પોલીસને તો હું મારા ગુજામ લઈને ફરું શું છે બધું દઉં સવારે પેલા પૈસા આવીને આવી જશે. હા એમ સારું પેલો ફોન સવારે પેલા પૈસા આવી જવા જોઈએ. ના ના પોલીસની ધમકીઓ આલે. બરાબર. પિન્ટુભાઈ બુટલેગર. પિન્ટુ પિન્ટુભાઈ બાપુ, બુટલેગર. એટલે અમે એક હવાલો આવવા આવ્યા. ચાલો હવાલો પૈસા કેટલા છે? પૈસા તો 50,000 રૂપિયા છે અને 50,000 નું વ્યાજ. 2 વર્ષનું પણ એટલે પસાય લાખ રૂપિયા. લાખ મારો તારો બચી જાય ને ભાઈ છે. નેવું હજાર કોણ? હા 90,000. સારું પટાઈ છો પટાઈ થાય છે પણ ઈ 40 મળશે અમે. હું તો મારી પાસે આવી છું.
મૂડી મૂડી મૂડી- ચાર પાસે આવી છે કે 50,000 તમારી મૂડી. પછી આવી જાય ચાર તમે રાખ 40 થઈ ગયા. નહીં પાલો નહીં પાલો તું મને 40,000 તો તમને મળશે. અમારે મારી વાત અમારા સાંભળો. ભાઈ 2 લાખ ને આ 20,000 ને લાકડી છે મારી હોવા હોવા જો તમારા એના સાથે લાખ રૂપિયા લેજો પણ ખાલી તમે મને મારા ફસાલું. તારે પસાર જોઈને હા ફસાલ જોઈએ મારે. સારું તમારું કોમ થઈ જાય જો એડ્રેસ લઈ રહી એડ્રેસની જરૂર નહીં. કાળીઓ કહેવાય ને, કાળીઓ લીલ હોય આખું આખું ગોમ બતાવશે તમને એમ. એવું ઓય. આ તો પાકો કલર છે આ પાક્કો કલર એમ. લીલ આ જેવા શેતાન લાગે. તો કેતા હશે આખું ગોમ બતાવશે તમને. એ પાક્કું એડ્રેસ છે એમ. અને એવું? નાઇટી ટી-શર્ટ પહેરે છે. સારું ઓળો જો તમે એ હા. તમારું કોમ થઈ જાય હા હા તારું પેલું કેસ મોડા આપણા કન ભેળા થઈ જાય પહોંચી નહીં વળતું મારે પછી નિયળ ગેંગ મોટી બનાવવી હવે પડશે બેહેરો છે મારે પણ ધક્કા ખાવા પડે છે ગેંગ મોટી બનાવવી પડશે હા? તું એક કોમ કે ને એક કોમ કે ના હોય તો ખોળામાં બેસી જાય ને ખોળામાં બેસી જાય ખોળામાં બેસી જા તો વાત ઓપડી મારી હા તું પેલા કન જા પેલા શું કહેતો હતો પેલો ભરોડી જેવો હતો ને પેલા તો શું કાઢ્યો હોય પેલો કાળિયો લીલ નતો કહેતો હા એમ કન જા ના બાપા દીખ લાગે એટલે તું મારો મોણો થઈને બીવાય છે પણ એ ભૂંડ જેવો કહેતો તો એટલે લે એટલે એ મોણો છે હાસુ પેલો ભૂંડ નહીં તો એમ કે આપણે ભલે મોટા રહ્યા આ લાકડી શું કરવા આવેલી છે એટલે તમે રાખો તું ભાઈ આજથી મારી હે? સાથે જોવે જ નહીં હેડો 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 મારો સંપલ એક ઉગડી ગયું છે આ હેડે લ્યો વળે ગેંગસ્ટર થવા સંપલ નું ઠકોણું છે નહીં જુઓ કે. ઓમે 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 એટલે કોઈ ભાઈ કોણ ઊભું હતું હે ભાઈ કોણ ઊભું હતું તો ઓરડા રાખવી પડે ઓરડા રાખવી પડે હે હે અલ્યા આય કેટલે રે તો હેડી હેડી તો હું થાજી ગયો હોય એક સંપલ પહેરવા નથી પાડતો કેટલા ફોટો વાગ્યા હે કોનો જોડે વધારે નહીં પણ 1.5 લાખ રૂપિયા લેવાના છે હવે નેટ તો જારી કરાયા છે 1.5 લાખ તો લીધા આયા તમને તો એટલે આપણે શું એમ ગાંધી લેવાના એને તો આપણે 50 લેવાના ઝલક દી આ જા એ આ પેલો લીલ કેટલા રહે લીલ કાળિયો લીલ કાળી લીલ એ તો અમારા હોય આગમાતાન મંદિર છે ને સરેડામાં ઘણા બધા રખડે છે કયો નીલ કોઈ નિશાન લીલ. નહીં લો પેલો નાઇટીન ટી-શર્ટ પહેરે ને લીલ દાડો દાડો છે થોડો. જડ લીલ જો લીલ જો પણ અમારે તો બધા એમને એમ જ નીલ ફરતા હોય કે નાઇટી ટી-શર્ટ વાળું નથી એક કામ કરો આગળ એક ભાઈને રહેશે એ પૂછજો જો હો એટલે એમ નહીં એટલે એમ નહીં એટલે ફોકુણ તમે બે પણ સો- એ હવે જો ભીડા તો નહીં લીલ જેવો તાએ લાગતો તો પાછો થોડું થોડું હવે કોને ચોય ગોતવો મારે હા પણ તારા પછી છે નદી આવી છે ના લે કોક ચારા વાળતું છે હાથમાં આવ્યો હોત નહીં ત્યાં તો હાકી થાપા હોય પણ મેં કાંઈ જેટો રાખી હોય કંથી અલા એ તો રહેવાનું તાર પછી મારે તો મને થાપવાનો જીત થાય એ બંકા હમ. એ જા આપણે પૂછવા એટલે તારે કોકના ઘેર જઈ અને બૈડા મારા ભગાવાનો વિચાર છે એમ કેમ પણ એમ નહીં અને વળે તો એ તો તારો બા હોય વે કોઈ હે હેડ સોઈ મોઈ
આવા નાવા શીખેલા મૂર્ખા માણસો મને ચોયથી ભીડા ના થઈ એમ પરથી પોલીસ નો મળે તો હાર્યા મનમાં યાદ છે એક દાડો કોઈ આપણો લીલ કહેતા હતા ઈ જ નહીં ને? હે લાગે છે એના જેવો એ ફર આ ભૂંડિયો નહીં લાગતો શેડ તો જો પેલા હે? હા શરીર તો જો પણ એ તો ડૂબળો પડ્યો હોય તમને સારવાર ના મળી હોય તો આપણને પેલો તચ્યો તો ઈ લાગતો હતો થોડો જગાઈ દો જય કોણ છે અડધી રાતે? એ તું પેલા નો ઓળખે કેમ પેલા પેલો તમારો ગમે રહ્યો ને કાળો લીલ કાળી તો છે તમારે રખડતા હે જો જોતા મારે હું એ કોમ છે અરે ઊંઘમાં છે ને હજીવાની ઊંઘ ઉડી દીધી ને લે શું છે હવે ઊંઘ ઉડી ઉડી પડી છે જિંદગીની ઊંઘ તો હવે શાંતિથી મારી વાતો ભાઈ પેલો તમારો ગમે લીલ જેવો રે નાઇટિંગ ટી શર્ટ પહેરે છે એ રહે છે ચોય અને દેખાય છે ચો હેડે મારા પાછો એ મીને ઓળખ ગમે એ હોય આમાં તો ખાલી એક જ લોકેશન આલી છે કે કાળો છે ભૂંડ જેવો છે લીલ છે લીલ જેવો છે આ રે ફોટો જો અરે છે ઓ ઈ રહી છે આ રે ગાખ ગોમો કાળી ટી શર્ટ ને નાઈટ કાળી ફરીને ફરતો હોય ખાકે ગોમો અને એની દુકાન હે ને વાય થી ને હે? રસ્તો રે ને ઈ કણ ખૂણા ઉપર છે એવું ઓવે ફોન ચાલતા જો પછી છે તો આવું છે અલે પણ ફોટો હોય છે એટલે ડોન ભૂસો કે ડોન વિડિયો છે લીલ હે હા દાંત આપણે બે મુજી હા મુજી હું એના ચેડે નહીં છું ઈ જાતે માર જોડી આવી એવું છે ઓય તો જાઓ ઈ હે મારા ગાલે તું આડા હેડ પાડ નવાના ડોન મળ્યા થી જો કો એટલે ડોન એમને નહીં બનાતું તો સીધા હેડો કે આડા છે હેડો પાડશે મન લાડો હેડ્યો ને તાણી ડોન જ બન્યો હે ઓય આ દી દેખ દીપે લાગે હે કુદી દા બરાબર ખુરશી લે દે હે ખુરશી લે દે હું ભરભરા ઘેર આવ્યા છે મંચ ખુરશી જતી છે મળી આવે છે જો લાવો એટલે આ શું છે હે આ શું છે ખુરશી નથી જડી બહાર પડી હતી લઈને આવ્યા એટલે જો બેહું એના ઉપર ડોલો લાય એટલે હું એ શું પાછો ડોન હવે ચેણો છો પણ ચેણો ચેણો ડોન માપે ઓળવાનું હવે આપણું મગજ સટકી જાય એટલે આપણે કોઈનું ખબરતા એ તો હું એ તાન છે જેવો તેવો છું હું એ છે કોઈનું વાપરું છું તમારું વાપરું ખાલી એ જોડે રે મારા આ સંપલ ખોરો લાય હે તો હું છે પેરી ફરતો તો તે પેલા મારી તો મોજડી લાવી હતી લે આજે ચણાવશે આવશે બે આ નંબર જો ફોન કે છે
વાળતું નહીં, મારા ભેડું આવી ગયું. આમ મને ખબર આવશે. લ્યો ઉપાડ્યો. હલો, પાછો બોલો, પાછો. હા, કોણ થા? કોણ થા? એ ડોશી ગાલી નહીં બોલાય ને, ગાલી નહીં બોલવાય ની. હવે પાછા એટલે તાર ડોશી ફોન કરવાનું કીધું તો લે. તો એ નંબર બતાવ્યો હતો. ઓય કોમ છે તારો? આ કેટલી વગાડ્યો છે? 4. હવે પોસ ક્યાં પોસ? ઓય ઓય હવે 2. હવે ફોન કેટલી? નંબર બોલો. મારો ના ના તો દાડિયાનો. આજ ઓકે. હેલો, પાછો બોલો, પાછો. હે શાંતા? કોણ શાંતા? હે ગુંડા નથી? બુન તમારો વખત ઓબરી મને ના 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 બટ એક ગાલી બોલે છે, એક રોવા છે, અને આ મારું લોહી પી રહ્યો છે. હેલો, બોલો. પાછો બોલો, પાછો. તો તમે દુકે નહીં આવે ને? કેમ ભાઈ, કોણ બોલે તમે? હું આવો જોડી મેં રહું છું, થોડોક સામાન લેવાનો હતો. એટલે ભાઈ અત્યારે હવે ઊંઘમાં છું, હવે અત્યારે નહીં, કાલ આવજો. એટલે આવો મારે ભૂવા આયા છે. હવે ભૂવા સાચી વાત છે, પણ હવે આવું છે મારા પાસે હું શું બાઇક ભૂલીને આવતો રહેશું અહીંયા. એટલે આવો કે થોડું વધારે લેવાનું, 1000 રૂપિયા લેવાનું. સારું હેડો આવું. તરત આવજો. હા એ હા સારું. લાયો. ઓ કાકા, ઓ કાકા, એ કાકા કાકા. હા આ લ્યો ભાઈ તમારો ચશ્મો. શું લેવું તો? શું આવ્યું? એ ઊંઘા. હા? શું આવ્યું? કાકા, હા બોલો શું લેવું તું? ઊંઘ આવે છે મારી. બોલો. ઉડી જાય. ત્યાં એટલો બધો સામાન લેવાના છો? ઓય ઓહો, હા. હા ભગવાન બા. હવે પેલા કાકા એક વાત કહું? હે? તમારી સ્માઈલ મસ્ત છે હો. ગરબી મન કહેતો. આ ભાઈ કોણ છે? કાળ મોટો આ કાળ મોઢો મચેલો છે. ચેલો છે. આવો રમો. હવે છે ને, આપણે 1-1.5 લાખ રૂપિયા લાવ. 1.5 લાખ રૂપિયા? પણ કાકા હું તો સેમણ વેચું છું, ઓગળીનું નહીં કરતો. 1-1.5 લાખ રૂપિયા લાવ ને. પણ શેના 1.5 લાખ રૂપિયા? એટલે એમની
શેના 1.5 લાખ રૂપિયા હે પડીન 1.5 લાખ રૂપિયા શેના શેના પણ 1.5 લાખ પડી? રૂપિયા? ખબર પડી? પેલા તું સ્વાગત છે ને ગાડી હાથમાં નહીં આવતો પાસ હું શું કહું 1.5 લાખ રૂપિયા છે ને આપણે બેહો બેહીને વાત કરો બે દૂધ લઈ લે ડોલ ફૂટી ગયું. તો કોક લઈ બે પોય. બેહો પરા ચાલો 1.5 લાખ રૂપિયા. તાર કંદી ખબર છે પેલા શું નામ લે પેલી ઘરોડીનું એ આપણે નામ નહીં કીધું. એ ઘરોડી જેવું છે આવું કે ને ઘરોડી કરોડી જેવું. આ મારી બધી આજકાલની ઘરોડી જે પૈસા માંગવા મળી આજ ખબર પડી હો. ના ના મોણો છે મોણો. તાર પણ પૈસા માગે છે કોઈ 50,000 રૂપિયા ઓ હવે યાદ આવ્યો મારા હાહરો માંગે છે પણ એ તો કેવું હતું ખબર છે મારા હાહરે મારા બહુને દાયજા મળ્યા હતા 50,000 રૂપિયા ઓહો હા રાજો લાગતો નહીં. એ તો તારે એ તો મારા હાહરા પાસે જો અને એ તો બચારા હવે દેવ થઈ ગયા ઓહો લોકોની દાંતને ચોંટી આવે બહુ હારા હતા યાર પેલી વાત કરો પેલી. લ્યા પૈસા લાય તું પૈસા લાય પણ કીધું તો ખરી કે મારા હાહરો તો દેવ એની તી પૈસા લીધે 2 વર્ષ હતી 50,000 રૂપિયા. ચાલે તા? ઓહો એ તો મારા માસી જોડે લીધા હતા એ મારા પપ્પાનું ઓપરેશન કરાવવાનું હતું ને એટલે ઓહો અરે આપણે બનાવવા નહીં પડતો એક બતાવો આપણી. એટલે સોડો છે ને એ યાદ આવ્યું એ ઘણા લીધા હતા આ ચિયા છે ઓળખે છે? ઓળખું છું બે વખત ખરી ભાઈ હા તો બહુ ઉતાવળા થાય યાર કના લીધા હતા અરે એ ઓલો મનજી છે ને હોય એ ના લીધા હતા આવી. પૈસા જુઓ પૈસા આપણે એક કામ કરો એક ભાઈબંધને ફોન કરો ને પછી પૈસા આલો. ભાઈબંધ ને નહીં અમારે તો તારા જોડે લેવાના નથી મારા પાસે પૈસા હોત તો હું એને જ ના આલો પરા રહેવા દો ને એવાનું મારે નાક લાગવું છે 3 કિલો કા હાથી. ઓનું આ નાક મન નહીં કુંડી જેવું ને? હાલો નહીં હું મારા ભાઈબંધને ફોન કરું નંબર ફોન હાલો હું ફોન કરું દોઢ પૂરેપૂરા હલો નેટવર્ક ઓછું આવે 1 મિનિટ હું વાળો ના ના પણ નેટવર્ક ઓછું આવે જો ઉડ્યો નહીં ઉડું 1 મિનિટ હલો તો આટલે તારા પગ કાપી ને હલો એ સાહેબ એ અમારા ગામમાં 2 ગુંડા આયા છે આવજો અમારી દુકાને એ પૈસો બોલું પૈસો ના વાળ કાપવા વાળો નહીં વેપારી પૈસો ઓહો આવજો હા સાહેબ 50,000 રૂપિયા લઈને આવજો સાહેબ દોઢ હા સાહેબ 1.5 લાખ રૂપિયા ઓહો સાહેબ એવું સાહેબ હા ઉભા રહો વાત કરાવું લે આ શું અહીંયા વિશ્વાસ નહીં આવતો વાત કરો હલો પિન્ટુ પર ડોન બોલો પિન્ટુ પર ડોન આ કુબા 1.5 લાખ રૂપિયા તું ગમે નહીં આ કઈની દુકાન છે લ્યા પૈસો ભાઈ કશાની દુકાન 1.5 લાખ રૂપિયા લઈને આવી જા તરત હોય હા તરત સારું તમારે નામ પૈસો ભાઈ? આવો સાહેબ સાહેબ હા અમાર ઓલા તમારે 1.5 લાખ રૂપિયા લેવાના ને હોય એ ભાઈ આયા ઉભા તો પૂરેપૂરા લેજો પાછા.
શેના લેવાના છે પેલા ઉપર તો તાકો કોણ છે એ તો જુઓ. સર તમે ઈ આપણે પૈસા લાવો ને તમે લ્યો તાળી ને લેવાની 1.5 લાખ શેના 1.5 લાખ હોય જોઈને આપણે લેવાના છે 1.5 લાખ રૂપિયા લાવો તમે ફોન કર્યો તો નાલવાના તમે બેન જેલમાં લઈ જવાના છે ઇન્સ્પેક્ટર કાળું છે, ઇન્સ્પેક્ટર કાળું. પોલીસ એ અંધારા મોઢું નથી દેખાતું એટલે થોડો કાળો હતો સાહેબ કોને મારા બેટે બે બેટાડી દે મેલો. આ તો કોઈ હારો પકડ્યો. સાહેબ આ કાયદાનું ઉલ્લંઘન કરે છે એ તું રહે છે તું રહે કાયદા મને આવડે જ તમે પાછા હવે બોલો જો મારી વાત આપણે હાથના લેવાના છે આર્યો એક જણા કાનનું અને માર કાન ફરિયાદ લઈને આવ્યો હતો મને કે એક જણો પૈસા હાલતો નહીં ખાઈ ખાઈને એના પૈસાનું ખાઈ ખાઈને ભૂંડ જેવો થઈ ગયો લીલ જેવો એટલે મને કે તમે મારા પૈસા મને પટી આલો એમ આપણે બેનો ભાગ સાહેબ એમાં અમારો ગુનો ખાધી કોઈ સાહેબ એક વાત ઉભા રહો તમે હા હે સાહેબ હા બોલ એ તો હોટેલમાં ખાવા જતું ને હોટેલમાં એટલે પણ તમારે ગણાય છો 1000 રૂપિયા કોઈ માગતું નહીં. ખાસું છે. ફોન કરો એક મિનિટ વાત કરાવો હે સાહેબ હોટેલમાં ખાવા જાવ હોટેલમાં કાલ એ ખાલી મૂકી મનુભાઈ બોલ્યા સારું રાખો મારી હલો? નાની જોગન કાળીઓ હવે આવશે ફેર મનુભાઈ. બગાડશે, કોક કરવું પડશે મારે. તમે પૈસા માંગો છો કોઈ ના કન ઓવે છે તો કાળિયો અરે સાહેબ તમે વળી ચો ઓવે ઈન ખાલી એમ પૂછો કે તે પિન્ટુબાન કીધું હો પટાવાનું પૈસા તે પિન્ટુબાન પૈસા પટાવાનું કીધું તું સાહેબ આ તો મન પટાવાનું કહેતા હતા. મને જો ટુંપો આવ્યો છે ટુંપો. ઓવે આ તો તે આવ પૈસા દુકાને યાર કોમ જતું ઓવે ઓવે પૈસા પટાવા છે આવો સાહેબ બધા સાહેબ બીક બતાવે સાહેબ. ચો અમે તો કઈ બુવા સાહેબ આવી ગરીબ સાહેબ એક વાત ગાય કહું સાહેબ ઓમાં આવો સાહેબ આજે 3 જણા ભેગા થઈને મને મારવાની કોશિશ કરે છે. હું નહીં ઉભો સાહેબ જુઓ જુઓ સાહેબ સીધો રે અમે હોય ને ઉભા અમને આવતો રહે પણ સાહેબ સાહેબ એક વાત કહું હા આ પૈ જો ને આ સાહેબ કાળા ચશ્મા વાળો જુઓ લે અમે ઉભરા કા અમે તો શું કરો સાહેબ મને ટુંપો આવ્યો અને મને સાહેબ ઘરેથી દુકાનોથી કહેરી જ લાવ્યો સાહેબ એટલે મેં તો લે અને સાહેબ હવે સાહેબ મારું મોઢું જુઓ સાહેબ મને કોઈ 5 રૂપિયા હાલતું નહીં લે અમડી સાહેબ ઉભા ને અને સાહેબ 5 રૂપિયા નહીં હાલતું અને કોઈ 50,000 રૂપિયા હાલે આ જો સાહેબ આ સાહેબ સાહેબ ઉભા ઉભા અમડી આવ કરે સાહેબ સાહેબ આજુ કેમ આ મને ફસાવા માંગે છે સાહેબ હું તો ગરીબ મોણા ગલ્લો લઈને બેઠો છું ઉભા રે મનુભાઈ ના બાજે પસ તમે અમડી મનુભાઈ આવજી દૂધ સાહેબ એ મનો કાળિયો છે ને કાળિયો એ તો આખા ગોમને લૂંટે સાહેબ આ બાજે અમને ખબર હોય છે તમારે બતાવી સાહેબ આ 3 જણા થી મને ફસાવાનું કરે છે અમડી મનુભાઈ આવજી દૂધ કેટલે જાતે અમડી આવતા આયા તો મનુભાઈ તમે હોય પૈસા માંગો છો સાહેબ આ રામ ફસાવાનું કરે. રામ રોમ રોમ. તમે હોય પૈસા માંગો છો 2 વર્ષે તો પૈસા નહીં આવે. સાહેબ સાહેબ તમારા ગળાની ચોકન તમે ગળે ચોકન કરો. સાહેબ 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 એક વાત કહું સાહેબ, સાહેબ, ઉભા રહો, સાહેબ ઉભા સાહેબ સાહેબ જો એ શીટારો તમે એ 50,000 રૂપિયા માગે છે પણ સાહેબ એમાંથી 30,000 રૂપિયા તમને આલી છે પછી પેલા પણ આલા તો સાહેબ તો તમે કોઈ કરો ને એને ભેગો લઈ દો જેલમાં એ એમ ખોટા કેસમાં કે એને ખોટો ફસાયો છે એમ સાહેબ તમે મેં કીધું કે સાહેબ આ મને તઈને ખોટો ફસાવે છે આ તો- પૈસા તમે નહીં માંગતા હા, સાહેબ નહીં માંગતા આમાં શકલ સમજો દાઢી કરવા સાહેબ આ ભાઈના માથાની જોગન ભાઈ મારા ભાઈ તું તો સાહેબ ગુંડો મારા ભાઈ સબૂત છે ભાઈ પૈસા માંગુ શું છે શું શું સાહેબ મારા ભાઈ દસ્તાવેજ પડેલો છે. અચાનક સાહેબ કેમ ફરી ગયા છે અચાનક સાહેબ કેમ ફરી ગયા છે એના હાથે કાકા લસેલા. કોઈ ગુસુ ગરમ થઈ ગયું મને લાગે એવું લાગે હોય ને તો કેસ કરો. સાહેબ આ બે કોઈ ઘુસુર કરારા એ સાહેબ હવે તો આરોપી આજ છે સાહેબ તમારા ગળાની ચોકન સાહેબ સાહેબ ધ્યાનમાં પકડી લઈ દો હા કોઈ નહીં વજન અચાનક વાયરો ઓમ આવતો હતો ને ઓમ ચેમ આવતો ના, એ તો બધા પર કેસ કરવાનો. હોય ના તો તમારે બધું કેસ. લે મારા ઉપર શુદ્ધ સાહેબ. પોલીસ હીરો. જો સાહેબ આરોપ નથી ને તમારા ઉપર લઈ દો સાહેબ કેસ. આ કશો દલમાં હડો. કેસ કરવો છે તમારે પર કેસ એ કરવાનો. ઓમ હેજ આમ હેકી ઓમ
સાહેબ લઈ લો સાહેબ હા કેસ કરો ફોટો તમે. મારા ઉપર કેસ કરવા આવ્યા. અલ્યા આ પશુ આખા ગમનું કરે ગમનું. તું સાહેબ હોય ને તો તારા ઘરનો તારા ઘરનો